વડોદરાથી મારેઠાને જોડતા બ્રિજનો વિવાદ 1.5 વર્ષ પહેલા બનેલા બ્રિજના એપ્રોચ રોડનો ભાગ બેસી ગયો। બ્રિજમાં વાપરેલ કપચી અને સળિયા દેખાવા લાગ્યા। બ્રિજ પરના ઉપરના ભાગે તિરાડ પડ્યાનો લોકોનો આરોપ। બ્રિજનો એપ્રોચ રોડ બેસી જવાના કારણે અકસ્માતનો ભય સર્જાયો છે। જો કે એપ્રોચ રોડ બેસી ગયો હોવા છતાં વડોદરા કોર્પોરેશનના અધિકારીઓએ હજુ સુધી સમારકામ નથી કર્યું। આ મામલે રેલવે અને કોર્પોરેશન બંને એકબીજાને ખો આપતા જોવા મળી રહ્યા છે। કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો એવું માની જ શકાય, કેમ કે આ બ્રિજનું જે ઓપનિંગ થયું ત્યારથી હજુ તો ઘણો ટાઈમ બી નથી થયો, તો પણ ઘણા ખાડા પડી ગયા છે। અને બ્રિજની ઉપર જઈએ આપણે તો ઇવન વાહન ચલાવીએ તો ત્યાં રેતી કપચી અને એ બધાની એ બી પડેલી છે, જે કોઈ સ્લીપ થવાના ચાન્સ બી ઘણા બધા છે। જે ઉપરના ભાગમાં જઈએ તો વાહન અગર 20-30ની સ્પીડની ઉપર હોય તો એ સ્લીપ થવાના ફૂલ ચાન્સીસ બી બને છે। ખાડા પડી ગયા હોય કે લાપરવાહી હોય તો જ ખાડા પડે ભાઈ, એમને તો ના પડે। એ બાકી અમે તો ખાતા બધા 2-3 જણા કીધું, મેં કીધું આવું બ્રિજ બન્યો ને આવું થાય જોખમાં તો ખરી ના, બહુ થાય, બહુ હાથીને જવું પડે। અમુક ગાડીઓ ફસાઈ જાય, બગડી જાય તો પાણી ભરાઈ જાય, આખું ઘૂંટણ જેવું પાણી ભરી જાય। બધા જાય આવે છે, એમાં જો સાથે નાના બાળકો હોય તો એને પણ નુકસાન પહોંચે, એટલે જલ્દી તકે આ સારું કરી દે તો સારું છે। બેદરકારી તો કરી, આગળ બી તૂટી ગયું હતું તે બી બે રિપેર કરાયું છે, આ તૂટી ગયું છે, હજુ આગળ બી ખાડા છે। આ જે બ્રિજ બન્યો છે એમાં ગળે પડે ખાડા પડી ગયા છે, એ કોઈ રિપેર કરવા આવતું નથી અને વધારે એક્સિડન્ટ થવાના સંભાવના વધારે રહી છે। વડોદરા કોર્પોરેશનના ભ્રષ્ટાચારની હરોળમાં હવે રેલવે તંત્ર પણ આવી ગયું છે અને જે માનેજા વિસ્તારમાં બ્રિજ બનાવ્યો છે તે બ્રિજની એ હદે દશા થઈ છે કે જવાબદારી કોઈ સ્વીકારવા માટે તૈયાર નથી। કોર્પોરેશન કહી રહ્યું છે કે જવાબદારી રેલવેની છે અને રેલવે કહી રહ્યું છે કે આ બ્રિજના સમારકામની જવાબદારી જે છે તે કોર્પોરેશનની છે। અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લગભગ 1 થી 1.5 વર્ષ જ થયો છે આ બ્રિજની શરૂઆત થઈ। એ પહેલાં જે બ્રિજ જે છે તેની દુર્દશા થવાની શરૂ થઈ ગઈ છે। બ્રિજને જોડતો જે રસ્તો જે છે ત્યાં જોઈ શકાય છે કે મસ્ત મોટા ખાડા જે છે તે પડી ગયા છે। અને બીજી મહત્વપૂર્ણ વાત કરીએ તો જે મટીરિયલ જે છે તે ઉખડીને બહાર આવી રહ્યું છે। અહીંયા પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે સિમેન્ટ કપચી સહિતનું જે મટીરિયલ છે, હાથમાં રીતસરની આ જે સિમેન્ટ છે તે આવી રહી છે। એટલે 1 થી 1.5 વર્ષમાં બ્રિજની આ દશા થઈ તો ભવિષ્યમાં કયા પ્રકારની દશા થશે તેનો અંદાજો લગાવી શકાય તેમ છે। બીજી મહત્વપૂર્ણ વાત છે કે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા બંને તરફના જે અધિકારીઓ છે તેમની સાથે વાતચીત કરવામાં આવી ત્યારે બંને અધિકારી જે છે તે એકબીજા પર ખો નાખી રહ્યા છે। રેલવે કહી રહ્યું છે કે આ બ્રિજ અમારે નહોતો બનાવવાનો, પરંતુ અમે કોર્પોરેશનને બનાવી આપ્યો છે, હવે જાળવણીની જવાબદારી કોર્પોરેશનની છે। અને કોર્પોરેશન કહી રહ્યું છે કે આ બ્રિજ રેલવે બનાવ્યો છે, રેલવેના કોન્ટ્રાક્ટરે બનાવ્યો છે, એટલે એની જાળવણીની જવાબદારી રેલવે તંત્રની છે। એટલે ટૂંકમાં કહીએ તો તંત્ર એકબીજા પર ખો આપી રહ્યું છે, ત્યારે અહીંયા નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। કારણ કે જે ખાડો છે તેનાથી બચવા માટે લોકો રોંગ સાઈડે પોતાનું વાહન લઈને જઈ રહ્યા છે। ત્યારે ભવિષ્યમાં જો કોઈ મોટો અકસ્માત થાય કે દુર્ઘટના સર્જાય તો એના માટે વડોદરા કોર્પોરેશન જવાબદાર રહેશે કે પછી રેલવે તંત્ર જવાબદાર રહેશે, તે સૌથી મોટો પ્રશ્ન જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે।